વેલકમ બેક। લોકસભા ચૂંટણી 2024નું પરિણામ આવ્યું છે, ત્યારે પરિણામને લઈને ક્ષત્રિય સમાજ સંકલન સમિતિના આગેવાન કરણસિંહ ચાવડાએ પ્રતિક્રિયા આપી છે। કરણસિંહ ચાવડાએ કહ્યું કે ભાજપ પાસે બે વિકલ્પો હતા। ભાજપ એક ઉમેદવાર સામે એક આખા સમાજને અવગણ્યો, જેનું પરિણામ ચૂંટણીમાં જોવા મળ્યું। ક્ષત્રિય સમાજ ભાજપ સાથે જ હતો, પરંતુ પક્ષે સમાજને વિરોધ કરવા મજબૂર કર્યા। ક્ષત્રિય સમાજે રાજ્યમાં ભાજપ વિરુદ્ધમાં મતદાન કર્યું। રાજકોટમાં ક્ષત્રિય સમાજના માત્ર 1.5 લાખ મતદારો છે, પરંતુ અમારા આંદોલનની અસર રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને પંજાબમાં દેખાઈ છે। સમગ્ર ક્ષત્રિય સમાજ છે ને એક બાજુ રૂપાલા, તો ભારતીય જનતા પાર્ટીએ એમને ટિકિટ કાપવી જોઈએ। એટલે તેમ છતાં 25 દિવસ સુધી રાહ જોઈ, અમે સંમેલનો કર્યા, સભા કરી, આવેદનપત્રો આપ્યા, પણ ભાજપે એમની ટિકિટ કેન્સલ ન કરી એનો અમને રંજ હતો। અને આપ એ પણ જાણો છો કે સમગ્ર ક્ષત્રિય સમાજમાંથી 80% મતદારો અમે પણ ભાજપની કોર વોટ બેંક જ હતા, પણ અવગણના થઈ। વાત રહી રૂપાલાની, તો આપ જાણો છો કે રાજકોટ લોકસભાનું 23-24 લાખનું જે મતદાન હતું, એમાં અમારી વસ્તી તો 1.5 લાખની હતી। તેમ છતાં અમે ગુજરાતની 25-25 બેઠકો ઉપર અમારી સંકલન સમિતિએ નક્કી કર્યું એ મુજબ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં અમે મતદાન કર્યું છે। 80% જેટલું મતદાન કર્યું છે। અને અમારી આ લડત એ સામાજિક હતી, અમે કોઈ રાજકીય પક્ષ નથી। તો આ તરફ વલસાડ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધવલ પટેલનો 2.15 લાખથી વધુની મતની લીડ સાથે વિજય થયો છે। વિજયી થયા બાદ ધવલ પટેલે જીતનો શ્રેય મતદારો, કાર્યકર્તાઓ અને સરકારના વિકાસ કામોને આપ્યો। તો કોંગ્રેસના અનંત પટેલની હાર થઈ છે, તેમણે હારનો સ્વીકાર કરી મતદારોનો આભાર માન્યો। આ ભારતીય જનતા પાર્ટીની જે ભવ્ય જીત થઈ છે એનો પૂરેપૂરો શ્રેય અમારા દરેક કાર્યકર્તાઓને જાય છે। ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓને જાય છે, અમારી ચૂંટાયેલી પાક, દરેક ધારાસભ્ય અને ખાસ કરીને મતદાર ભાઈઓ બહેનોને જાય છે। એમને હું પૂરેપૂરો જીતનો શ્રેય એમને જ આપું। પર ખૂબ મહેનત કરી અને લોકોના ખૂબ ઉત્સાહ સાથે ખૂબ ઝઝૂમીને ચૂંટણી લડ્યા, અને જે પરિણામ આવ્યું છે તે પરિણામ અમે સ્વીકારીએ છીએ। અમારી જ્યાં પણ ભૂલ હશે અને અમારી સાથે રહેલા તમામ મતદારો અને જે લોકશાહીને ટકાવી રાખવા માટેનું જે મતદાન થયું તે બદલ અમે આભાર પણ માનીએ છીએ। અમારી જ્યાં પણ ભૂલ હશે, જ્યાં કચાશ હશે, ત્યાં ફરી પાછા અમે લોકોની વચ્ચે આવીને લોકોની સાથે રહીને ફરી આંદોલનના રસ્તે ચાલીને કોઈ પણ સમસ્યા હોય સમસ્યાના નિરાકરણ માટે, અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે અમારી લડત ચાલુ રાખીશું। આ સાથે સમાચારમાં રોકાઈશું વધુ એક વિરામ માટે।